જય સ્વામિનારાયણ। આજે ધોરણ 10નું બોર્ડનું પરિણામ જાહેર થઈ ગયું છે। બોર્ડનું પરિણામ 83.04% છે। અમારા આણંદ જિલ્લાનું પરિણામ 80.17% છે, જ્યારે અમારા ઓફલાઈન ડિવાઇન ક્લાસનું રિઝલ્ટ છે 96.63%। અને આજે અત્યારે જ રિઝલ્ટની ખુશીમાં મારી સામે ઓફલાઈન સિવાય ઓનલાઈન જોડાતા વિદ્યાર્થીઓ કનેક્ટ થઈ રહ્યા છે, અને એમાં સૌથી પહેલું અમારો ભાવિન ગોહેલ અને શિવમ રાઠોડ આજે મારે ઓનલાઈન ઝૂમના માધ્યમથી મારી સાથે જોડાઈ ગયા છે। અને મને આશા છે કે હવે આ વિડીયો જોઈ અને બીજા જેણે આખા ગુજરાતમાંથી અમારી સાથે ઓનલાઈન ભણ્યા છે એ પણ મને આવો પ્રતિસાદ આપશે, રિવ્યૂ આપશે। આજે એ લોકોના ચહેરા ઉપર આપણે ખુશી જોઈ શકીએ છીએ। નહોતું ધાર્યું એવું રિઝલ્ટ એ લોકો લાવી શક્યા છે। આ ભાવિન મહેશભાઈ ગોહેલ છે, જેણે SD પટેલ ફૂલબાઈ વિદ્યાનગર મંદિર પામોલમાંથી A1 ગ્રેડ મેળવીને તારો શું અભિપ્રાય છે? આખું વર્ષ જે હું ઓફલાઈન ને ઓનલાઈન ભણ્યો છું એમાં ખૂબ જ સારું મને એ લાગ્યું છે। અને જે અરુણોદય ક્લાસમાં જે ભણાયું એમાંથી ઘણું બધું પૂછાયું, અને અમુક વખત તો મારા ટેસ્ટ બે છૂટી જાય તો હું એપ્લિકેશન ડિવાઇનની છે એમાંથી ટેસ્ટ પેપર સોલ્વ કરી દઉં હતો, પણ અમુક વખત ના થાય, પણ તોય મારા સારા ટકા આવ્યા। બહુ સરસ। તે આખું વર્ષ ડિવાઇન એજ્યુકેશન એપ્લિકેશન ને તે આખું વર્ષ તું ઓનલાઈન ભણ્યો, તો તને એવું લાગ્યું ખરું કે ઓફલાઈન અને ઓનલાઈન અલગ છે? તને એવું કેવું ફીલ થયું કે ઓનલાઈનમાં પણ તને શું ભણવાની મજા આવતી હતી? હા સર, ઓનલાઈનમાં પણ બહુ ખૂબ જ સારો મજા આવતી હતી। અને જ્યારે આ સમાજનું અને ઇંગ્લિશનું પેપર હતું ને ત્યારે હું ડિવાઇનનું સોંગ જ સાંભળીને ગયેલો, એટલે આમ જોશ આવતો હતો। હમ તુમ્હારે સાથ હે, રાઈટ? હા, તો બહુ સારું બેટા, કોંગ્રેચ્યુલેશન। અને તું હવે આ યુટ્યુબના માધ્યમથી જ્યારે બધા સાંભળશે ત્યારે એ બધા વિદ્યાર્થીઓ કે હવે તું જુનિયરમાંથી સિનિયર થઈ ગયો અને હવે બધા તારા જુનિયર રહેવાના છે, તો તું તારા જુનિયરને શું મેસેજ આપવા માંગુ છું કે આ ડિવાઇન એજ્યુકેશન એપ્લિકેશન છે, ડિવાઇન ઓનલાઈન માધ્યમથી આજે ભણાવી રહ્યું છે, તો તું કંઈક મેસેજ આપ હવે આવનારા વિદ્યાર્થીઓને કે તે કેવી તૈયારી કરે ને તે અમારી સાથે જોડાઈને અમારી સાથે કેવી તૈયારીમાં રહે? એટલે ડિવાઇન ક્લાસ એટલું જ કાફી છે, બીજું કંઈ જ કરવાનું કાફી ચાલશે બીજું। ડિવાઇન જો સાથે હોય ને તો ડિવાઇનના ટેસ્ટ પેપર જે પેલે ટેસ્ટ લેવાય છે, એન્યુઅલ ટેસ્ટ લેવાય છે, બધા આપવાના, અને ઓનલાઈન ને ઓફલાઈન બધા વિડીયો જોવાના, એટલે સારું રિઝલ્ટ આવે છે। પછી ભાવિન, તને દર વખતે આપણે જે ઓનલાઈન એજ્યુકેશન એપ્લિકેશનમાં ડિવાઇન એજ્યુકેશન એપ્લિકેશનમાં જે કોર્સ લોન્ચ કરતા હતા, જે પેપર સેટો મૂકતા હતા, જેનું સોલ્યુશન મૂકતા હતા, એમાં તને શું લાગ્યું? હા, એ બધા મેં બધા તો નહીં પણ જેટલા થાય એટલા બધા કર્યા છે પેપર સોલ્વ, અને એમાંથી ઘણું બધું પૂછાયું છે। તો કોંગ્રેચ્યુલેશન બેટા, સરસ। બોલ અમુક તો બેઠું પૂછાયું છે, બેઠું પૂછાયું છે ને, તો અમારો વર્ષોનો અનુભવ છે। તો મને આશા છે કે તારા મમ્મી, તારા પપ્પા મહેશભાઈ તારો A1 ગ્રેડ મેળવીને સમગ્ર ગુજરાતમાં 99.60% સાથે તે ઓનલાઈન શિક્ષણ ભણીને ડિજિટલ સહારાથી આજે ખૂબ સારું રિઝલ્ટ મેળવ્યું છે। તને ધન્યવાદ। તો હવે અમારો બીજો વિદ્યાર્થી છે શિવમ જે રાઠોડ। તો રાઠોડ શિવમ એ આખી સ્કૂલનો 5મો નંબર છે, અને એણે આખું વર્ષ ઓફલાઈન ટ્યુશન નહીં પરંતુ ઓનલાઈન ડિવાઇન એજ્યુકેશન એપ્લિકેશનના માધ્યમથી ખૂબ સારા માર્ક મેળવ્યા છે, એનો પણ A1 ગ્રેડ છે। તો બેટા શિવમ, તું તારી ઉર્મિઓ કહેજે। હું છે ને ડિવાઇનમાં નહોતો જતો, અને હું છે છેલ્લે જે પરીક્ષા આવવાનો ટાઈમ થયો ત્યારે મેં એક કોર્સ ખરીદ્યો હતો, તેની અંદર મને 3 પેપર સેટ આપવામાં હતા। મારા ખ્યાલથી શિવમ તે જે કોર્સ ખરીદ્યો હતો એનું નામ હતું મિશન પાસ ટુ A1, રાઈટ? હા, મિશન પાસ ટુ A1 ખરીદ્યો હતો। તેમાં મને ઘણા બધા એવા લોજિકલી જે પ્રશ્નો હતા તે પણ મને જાણવા મળ્યા, અને જે મને નહોતું લાગતું કે આ પૂછાઈ શકે તે પણ અંદર મેન્શન કરેલું હતું। તો તેનાથી મેં વાંચી અને બધું તેના માટે લખ્યું, વાંચ્યું, બધું કરી, અને જ્યારે હું બોર્ડમાં ગયો ત્યારે મને કશો ડર નહોતો, એકદમ ડિવાઇન અમારે સાથે તેવું હતું, અને જે વસ્તુ ડિવાઇનમાં હતી એ જ બધી વસ્તુ તેમાં આવી હતી, અને હું બહુ ખુશ છું મારા રિઝલ્ટથી। તો બેટા તું હવે સિનિયર તરીકે આવનારા જે જુનિયર છે એ બધાને ડિવાઇન એજ્યુકેશન એપ્લિકેશન ડિવાઇનના કોર્સ અમે જે હું અને બ્રિજેશ સર મહેનત કરીએ છીએ એ બધા વિશે તારે કોઈ બધાને મેસેજ આપવો હોય તો તું આપને મેસેજ।
જ્યારે હું છેલ્લે જોડાવતો હતો ત્યારે બ્રિજેશ સર, પછી મિનેશ સર, એ બધા જ લોકો અમને એટલું મહેનત કરાવતા હતા. સવારના 4 વાગે પણ ઓનલાઈન અરુણોદય ક્લાસ પણ જોડાતા હતા. તેમાં પણ સવારમાં પણ ઉઠીને એકદમ એવું નહોતું લાગતું કે ઊંઘમાં હોય. એકદમ સ્ફૂર્તિ સાથે અમને ભણાવતા હતા અને એવું લાગતું નહોતું કે છે ને અમને નીંદ આવે કે ધોકા આવી જાય. એકદમ સ્ફૂર્તિ સાથે ભણાવતા હતા અને અમારું રિઝલ્ટ પર કામ કરતા હતા, અમને ભણાવતા હતા. હવે તારા નાના ભાઈઓ બહેનોને તું શું કહીશ કે ભાઈ તમે આટલું ધ્યાન રાખજો ડિવાઇનમાં જે શીખવાડે છે એના પ્રત્યે, અથવા તો તે આપણે ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ છે, આપણું યુટ્યુબ ચેનલ છે, આપણા મટીરિયલ છે, એના માટે તું તારા નાના ભાઈ બહેનોને કંઈક 1-2 શીખ આપી દે ને? જે વસ્તુ ડિવાઇનમાં કરાવડાવે તે જ બસ કરવું, તેનાથી કંઈ વાંધો નહીં. જે કરવા આપે તે કરવું અને બીજું કશું જ જરૂર નથી, બીજા કોઈ મટીરિયલની જરૂર નથી. ડિવાઇનમાં જે આપશે તે જ સંપૂર્ણ હશે અને એ જ બોર્ડમાં આવશે. તો બેટા શિવમ, બેટા ભાવિન, આપણે જે આજે સફળતા મેળવી છે એ આપણા ભગવાન, આપણા ગુરુજનો, આપણા માતા પિતા એના સહારે મેળવી છે. તો તમને બંનેને ખૂબ ખૂબ ધન્યવાદ. તમે આખું વર્ષ ડિવાઇન એજ્યુકેશન એપ્લિકેશન અને યુટ્યુબના માધ્યમથી અમારી સાથે ભણ્યા, નવું રિઝલ્ટ લાવ્યા. અને તમે નહીં, હજી ઘણા બધા એવા છોકરાઓ અને છોકરીઓ છે જે અમારો કોન્ટેક્ટ કરી રહ્યા છે કે સર અમારું પણ આવું સરસ સારું રિઝલ્ટ આવ્યું છે, તો એના પણ અમે આવા ઇન્ટરવ્યૂ મૂકીશું. તમે બધાએ આ ઇન્ટરવ્યૂ આપ્યો, 10માનું રિઝલ્ટ આવ્યું, તમારા ચહેરાની ખુશી જોઈને અમને પણ હવે મહેનત કરવાનો જોમ ડબલ થઈ જશે. તો બહુ જ સારું. અને હવે પણ ભવિષ્યમાં ધોરણ 11 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કોઈ પણ લ્યો તમે, ધોરણ 11-12માં પણ તમારી ડિવાઇન એજ્યુકેશન એપ્લિકેશનને ભૂલતા નહીં અને અમારી સાથે જોડાજો ને તમારા મિત્રોને પણ કહેજો. તો તમારા ફ્યુચર માટે તમને બેસ્ટ ઓફ લક.